વિશ્વ વિરાસત દિને પાટણની ઐતિહાસિક રાણકી વાવમાં પર્યટકોને નિઃશુલ્ક પ્રવેશ અપાયો। આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની જાહેરાતથી પર્યટકો ઐતિહાસિક ધરોહરની મફતમાં મજા માણી। આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા દેશની તમામ ઐતિહાસિક સ્મારકોમાં વિશ્વ વિરાસત દિવસ નિમિત્તે પર્યટકોને નિઃશુલ્ક પ્રવેશની સુવિધા પૂરી પાડવામાં આવી હોય, જે અંતર્ગત પાટણની ઐતિહાસિક રાણકી વાવમાં શુક્રવારે વિશ્વ વિરાસત દિને તમામ પર્યટકોને નિઃશુલ્ક પ્રવેશની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી। રાણકી વાવમાં સામાન્ય દિવસોમાં ભારતીય પ્રવાસીઓને પ્રવેશ માટે 40 રૂપિયા અને વિદેશી પ્રવાસીઓને પ્રવેશ માટે 600 રૂપિયાનો પ્રવેશ દર વસૂલવામાં આવે છે, પરંતુ વિશ્વ વિરાસત દિવસ નિમિત્તે તમામ પર્યટકોને રાણકી વાવ ખાતે નિઃશુલ્ક પ્રવેશની જાહેરાત બાદ પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો। વિશ્વ વિરાસત દિવસે બપોર સુધીમાં 500થી વધુ પ્રવાસીઓએ પાટણની રાણકી વાવની કલાકૃતિઓ અને શિલ્પ સ્થાપત્યનો નજારો માણ્યો હતો। આ ઉપરાંત 200 જેટલા વિદ્યાર્થીઓએ હેરિટેજ સંગીત વોકમાં ભાગ લીધો હતો। વિશ્વ વિરાસત દિવસે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા દેશના તમામ ઐતિહાસિક સ્મારકોમાં મફત પ્રવેશની સુવિધાથી પ્રવાસીઓની આનંદની લાગણી વ્યક્ત જોવા મળ્યા હતા।